નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આપણે આજે વરસાદ પછીનું વાતાવરણ કેવું છે તમને બતાવી, અને હમણાં ફળિયામાં કેવું અત્યારે વરસાદ પછીની સ્થિતિ કેવી છે એ બતાવો. આજે પણ એવું લાગે છે વરસાદ આવશે. નાળે પાંદડું કેવું થઈ ગયું એ નાળે સુકાઈ જાય. વરસાદ આવી ગયો ને એટલે કોળાઈ જાય હવે જો. જામફળીમાં તો વડા જામફળ આવી ગયા છે. જેને ખાવો હોય એ કોમેન્ટ કરીજો. અવડા છે આ જામફળી છે અવડી. આવડી આ સોળે છે. પપૈયો કડા પપૈયા એવા જોઈ ખરા આપણે. અવડા છે પપૈયા જો મિત્રો. જેને ખાવાનું મન થતું હોય કોમેન્ટ કરજો. હાજી બે પપૈયા છે બતાવું. જો ઓલા પપૈયા મસ્ત છે. એટલે આપણે હાચે ખોદી નાખ્યું હતું. વરસાદ થઈ ગયો છે એમાં કંઈક વાવી દેવું હવે. લીંબુ પણ અવડા આવી ગયા છે. તો જે મિત્રો નવા હોય એ કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરજો. તો અવડા લીંબુ છે. એક લીંબડી છે એમાં મોર આવ્યો છે જો. તો તમારા ગામમાં વરસાદ પડ્યો કે એ કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કયા ગામથી વિડીયો જોવે છે. આ રાવણો છે ના એ માટે ખડ વાવેલું છે, વાડનું છે. આ વાડનું ખડ જેમ વાડવી ને આપણે એમ વધે. પાછળ નવો વાઢ આવે. જો આ છે વાઢેલું છે, અને ખાતર નાખીને પાણી નાખી પાઈ દેવું ને એટલે ગયા કોળાઈ જાય. મીઠો લીમડો છે. આ પાડેની ભેંસ છે. મકાઈ અવડી થઈ છે. પાણી હતું હવે કઈ ઉપાધિ છે નહીં, વરસાદ થઈ ગયો ને એટલે. હા જામફળ મસ્ત, વાહ ભાઈ વાહ. હવે થોડુંક કામ વચ્ચે એવું લાગે છે, કેમ કે જો વાયર એવી થઈ ગઈ છે, વાયર રિપેર કરવી પડે એમ છે. હવે તો નવરાય આપણે કહી નાખશું. બે પપૈયા છે, એક જો આવડો છે અને કવડો છે. એટલે હું છે ઓલા પપૈયા બતાવવાથી ઉકલી જાય, એટલે આમાં પાછા આવતા થઈ જાય ને. આ અવડો ફળ છે, ખરી જાય છે. ન ઘરે દવા છાંટવાનો કોઈ ઉપાય હોય તો હું કહેજો મિત્રો. એટલે ડેટકો જો હા કાકીડો છે, કાકીડો ડેટકો નહીં કાકીડો છે. એમ બધા એમ કહે છે કે કાકીડા કલર ફરી જાય ને તે વરસાદ વધારે આવે. લાલ થઈ ગયો આખો, એટલે કેટલો કલર ફરી ગયો. વરસાદ થાય એવું લાગે છે વધારે. હવે સારું થઈ જાય તો પાણી તો આવું નહીં. એક બારમાં છે કલમ વાળી હતી, કવડી છે જોઈ ખરા મિત્રો આપણે. વાહ ડોકું છે 12 મશીન ને આવડે કલમ નથી. આજકાલ 12 મહિના કેરી ખાવાનું છે, કેમ કે 12 મશીન કહેવાય ને. આ બાજુ પણ એક નાની 2 કલમ વાવેલી છે. આ એક આવડી થઈ ગઈ છે.
અહીં બીજી. અને વરસાદ એવું લાગે છે, માહોલ એવો થઈ ગયો છે વરસાદ એવો. વાદળા ચારો કરજો. એક તો જ્યાં પોપૈયા હાવ નાનો છે, જો ફાલ આવે છે એ રાણી તો છ મિત્રો જો ઓળી થઈ છે. ને દ્રાક્ષ નો વેલો છે. હાથકી બિયારણ કઈ ખબર પડતી નહીં. જો અવડું અવડું પોપૈયું છે જો વધે જ જાય છે. કવડો વધ્યો પણ જો ખરા નાળિયેરી ને હારો પૂજી ગયો. આ નાળિયેરી ઉપર એનાથી મોટો ન થઈ જાય ચાલુ તમે ઉતારીશું કેમ? વરસાદ પડ્યો છે, પાત્રા બનાવવાનું ખાવાની મજા આવી છે. તો અવડા અવડા પાત્રા છે, જમાવટ થઈ જવાનું છે. હા દાડા એને કોમ હોય જો વરસાદ થયો એટલે ફૂલ આવે છે. હમણાં દાડામાં આવી જાય શેક નહીં મેં જોઈ ખરામાં લાગે છે. હો આ રહ્યો છે તો ખરા. હો જર્યું એક અહીંયા છે, એક અહીંયા છે. આ પૂજીનો છે. સામાં નાખ્યો એટલે સ્વાદ સાનો સ્વાદ જ બદલી જાવ આખો. એમાં કાંઈ ન ઘટે. પાણીપુરીમાં તો ના લે કેમ બાવીને વધારે પાણીપુરી ખાવાનો શોખ હોય ને એટલે આની એવું પાણી ન થાય. ઘરે બનાવીને એવું કેમિકલ વગરનું નડે નહીં. અહીંયા પણ બે પોપૈયા લાગે. એક આ છે એક આવડો. અહીંયા પાત્રા હતા એ બળી ગયા. તો વરસાદ નતો છો ને એટલે પાણી ત્યાં નીકળી દે. બીજો કેરો વાઈ દેવું વરસાદ થઈ ગયો છે ને એટલે મેઘરાજ આવી ગયા છે એટલે આપણે પાણી વાવવાનું